આપણા મોટા સાહેબ જઈશે ને એટલે ખબર પછી શું કરવાના છીએ। એટલે મિત્રો આ એકતાનો પરચો આપણે એવો બતાવીએ જેથી આપણા બધા દુઃખ દૂર થઈ જાય। આજે મહારાષ્ટ્રની અંદર બાલા સાહેબ ઠાકરે એમ કહેતા ને કે મુંબઈ બંધ, એમ અમને હવે એવું લાગ્યું આટલા વર્ષે 12 વર્ષે કે આવું કહેશું ગુજરાત। અમે એવું કરવા માંગીએ છીએ કે કોઈ પણ રીતે પાટીદાર ઉપર અત્યાચાર થાય એટલે આપણે કહી દઈએ, જો પોલીસ આપણું સોંભળે નહીં, આપણી કોઈ અવાજ જોડવા ના મળે એટલે ગુજરાત બંધ કહી એટલે ગુજરાત બંધ થઈ છે ભાઈ। તો ગુજરાત બંધની આકલ અમે કરી શકીશું મિત્રો। તો અને ગુજરાત બંધના લીધે ભાઈએ કીધું 27 કરોડ પાટીદાર છીએ તો એની વાત જ જુદી। આપણે એવું પણ કહી શકીએ ભારત બંધ। તો મિત્રો આવીને આવી એકતા રાખજો અને આ રીતે એકતા તમે રાખશો તો દરેક જગ્યાએ પાટીદાર સમાજ આજે તમે જુઓ બધી જગ્યાએ આપણે વિદ્વાન સમાજ કહેવાઈએ અને વિદ્વાન સમાજ આપણે એક જ રહેવું જોઈએ અને એકતાથી જ બધું થશે। મિત્રો તમે જોતા હતા અમારા હાર્દિકભાઈના રોજ સમાચાર ટીવીમાં 2 ફાડિયા બતાવું, મારા મોઢામાં ઓગળો નોખી નોખીને બોલાવો કે હાર્દિકભાઈ તમારા બેન મતભેદ। મિત્રો કોઈ મતભેદ નથી, બધા સંગઠનનું જ કામ કરે છે। આપણે બધા મને ખબર છે કે વિજાપુરની અંદર આપણે 25,000 પાટીદારો 25 તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ઊંઘ્યા હતા। સવારે પોણીનો કોકડો કરે તો પોણીનો ચાય પીધી નથી, રાતે ઘેર આવીને ઊંઘ્યા, આપણે ખાધું એ નતું આપણે ભાઈ। એટલે મિત્રો એટલા જાગૃત થઈ ગયા છીએ ભાઈ। અમને ખબર છે કે અમદાવાદની અંદર રેકોર્ડ બની ગયો કે 24 તારીખની અંદર રોડ ઉપર તમે જોવા જો ને તો બધા બાઇકો લઈને ફરતા હોય ને આપણી ગાડીઓના હાઈવે બ્લોક થઈ ગયો તો જય પાટીદાર જય સરદાર, જય પાટીદાર જય સરદાર બધા બોલતા હતા। અને કદાચ પહેલી વાર આવી ઘટના બની કે આખા અમદાવાદ શહેરમાં પાટીદારો જાગતા હતા અને રોડ રસ્તા તો બધા બ્લોક થઈ ગયા હતા। તમે જો આપણી તાકાતનો પરચો આખા વર્લ્ડને આપણી નોટ લેવી પડી મિત્રો। એટલે અમને એવું લાગે છે કે આ રીતે આપણે સંગઠન રાખીશું, ચોક્કસ આપણને ઓબીસીમાં સામેલ કરવામાં આવશે, અનામતનો લાભ મળશે। અને મિત્રો મને એવું લાગે છે, અમને બધાને એવું બધું લાગે છે કે ચોક્કસ આપણે પાટીદારો કોઈ પણ જગ્યાએ અન્યાય થતો રૂકી જશે, અન્યાય થશે નહીં અને આપણે આનાથી વધારે પ્રગતિ કરીશું મિત્રો। તો જય સરદાર, જય પાટીદાર, જય મા ઉમા ખોડલ।